પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, જેને પાકિસ્તાનીઓ બહુ ગર્વથી આઝાદ કાશ્મીર કહે છે, પરંતુ ત્યાંના લોકો પર પાકિસ્તાની સેના અને રેન્જર્સના અત્યાચારો ખૂબ વધી ગયા છે. ત્યાં મોંઘવારી ખૂબ છે બાકીના પાકિસ્તાન કરતાં. ત્યાં વીજળીનું ઉત્પાદન થાય છે, પણ એ બધી વીજળી પંજાબ અને બીજા પાકિસ્તાની પ્રાંતમાં જાય છે. અહીંયા કશું નથી મળતું. વારંવાર વીજ કાપ થાય છે. નાની નાની વસ્તુઓ, ખાવા પીવાની વસ્તુઓ એટલી મોંઘી છે કે આ જે કાશ્મીરીઓ છે એની પહોંચની બહાર છે. એટલે હવે આ કાશ્મીરીઓએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે અને પાકિસ્તાની રેન્જર્સ અને સરકાર સામે સશસ્ત્ર જે સંગ્રામ હોય એ ચાલુ કર્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી અહીંયા ખૂબ હિંસા થઈ રહી છે અને સેનાના જવાનોને તો નુકસાન થયું જ છે, પણ અહીંયા કેટલાય જે સ્વતંત્રતા સૈનિકો છે એને મારી નાખવામાં આવ્યા છે અથવા તો હજારો ગુમ થયા છે અને હજારોને ઈજા થઈ છે. તો આ પ્રમાણે અત્યારે પાકિસ્તાનના જે અત્યાચાર છે એના તરફથી આ કાશ્મીરીઓ સહન અત્યારે તો એને કરી રહ્યા છે. તમને શું લાગે છે કે શું પીઓકેને ભારતમાં ભેળવી દેવું જોઈએ? શું ભારતે આમાં દાખલ દેવી જોઈએ? કમેન્ટમાં ચોક્કસ કહેજો.